નમસ્તે મિત્રો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખૂબ જ આદરપૂર્વક લેવાતું નામ એટલે પ્રમુખ સ્વામી મહારાજ. આજની BAPS સંસ્થાના પ્રમુખ અને સ્વામિનારાયણ સંપ્રદાયને પોતાની અથાગ મહેનત અને વિચારોથી આજે વિશ્વમાં ફેલાવો કરનાર પ્રમુખ સ્વામી કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણના તેઓ 5મા આધ્યાત્મિક વારસદાર. પ્રમુખ સ્વામીનો જન્મ 7 ડિસેમ્બર 1921ના રોજ ચાણસદમાં થયેલ. ચાણસદ એ વડોદરા જિલ્લામાં આવેલ છે. તેમના માતાનું નામ દિવાળીબેન તથા પિતાનું નામ મોતીભાઈ પટેલ હતું. પ્રમુખ સ્વામીનું જન્મનું નામ શાંતિલાલ પટેલ હતું. વ્યવસાય ખેડૂત પરિવારમાં જન્મેલ. માતા પિતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડાયેલા હતા. કહેવાય છે કે શાસ્ત્રીજી મહારાજે કહેલું કે આ બાળક અમારું છે, સમય થાય ત્યારે અમને આપજો. આ બાળક હજારો લોકોને ભક્તિ તરફ દોરી જશે. પ્રમુખ સ્વામીનું પ્રાથમિક શિક્ષણ પોતાના ગામ ચાણસદમાં થયેલું. ત્યારબાદ સમય જતાં સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુ શાસ્ત્રીજી મહારાજે અમદાવાદમાં શાંતિલાલને 22 નવેમ્બર 1939ના રોજ પ્રાથમિક દીક્ષા આપેલી અને તેના 2 મહિના બાદ જ 10 જાન્યુઆરી 1940માં ગોંડલ અક્ષર ડેરીમાં ભાગવતી દીક્ષા અપાઈ અને દીક્ષા બાદ તેમનું નામ શાંતિલાલમાંથી નારાયણ સ્વરૂપદાસ સ્વામી રખાયું. આ બાળક શાંતિલાલ નામે જન્મેલ અને ત્યારબાદ દીક્ષા અપાઈ અને તેમનું નામ નારાયણ સ્વરૂપદાસ સ્વામી રખાયું. તેમની સેવા, આધ્યાત્મિક ભાવ અને જિજ્ઞાસુ સ્વભાવ તેમના ગુરુને ખૂબ ગમ્યો. શાસ્ત્રીજી મહારાજે સ્થાપેલ BAPS સંસ્થામાં 1950માં તેમને પ્રમુખ બનાવવામાં આવ્યા. ત્યારથી જ તેઓ પ્રમુખ સ્વામી તરીકે ઓળખાવા લાગ્યા. ત્યારબાદ પ્રમુખ સ્વામીના ઉત્તમ કાર્યોનું વિશ્લેષણ કરીએ તો 2000ની સાલમાં યુનાઇટેડ નેશનની ધર્મ સંસદમાં પ્રથમવાર ગુજરાતીમાં સ્પીચ આપેલી અને ગુજરાતી ભાષાને વિશ્વ ક્ષેત્રે ગૌરવ અપાવ્યું. પ્રમુખ સ્વામી મહારાજને 900થી વધુ હિન્દુ મંદિરો બંધાવવાનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયેલું છે. 18,000થી વધારે ગામડા અને શહેરોમાં પોતે જઈને ધર્મસભાઓ કરેલી અને લોકોને જીવન જીવવાની રાહ બતાવી. વ્યસન મુક્તિની ઝુંબેશ ઉપાડી. ભગવાનનું ધ્યાન, ભક્તિ અને વિશ્વ કલ્યાણનો ભાવ જગાડ્યો. કચ્છમાં આવેલ ભૂકંપમાં પ્રમુખ સ્વામીએ હજારો સ્વયંસેવકોની મદદથી કચ્છને ભૂકંપમાંથી ઊભું કરેલું. આ તેમનું એક મહત્ત્વનું કાર્ય હતું. ખોરાક, પાણી, દવા, મકાન બધી વ્યવસ્થા કરી આપેલી. અનેક જગ્યાઓ પર સ્કૂલ અને હોસ્પિટલો બંધાવી. કુદરતી આફતોમાં પણ મહારાજે સતત વિચરણ કરી લોકોની મદદ કરેલ. સમાજમાં રહેલા કુરિવાજો દૂર કરી એક શિક્ષિત નવી પેઢીની શરૂઆત પ્રમુખ સ્વામીએ જ કરેલી. દેશ વિદેશમાં અસંખ્ય યુવાનો પ્રમુખ સ્વામીના રસ્તે ચાલ્યા. દિલ્હીનું અક્ષરધામ પણ પ્રમુખ સ્વામી નજર હેઠળ જ બનેલ, પરંતુ કોઈ દિવસ તેમણે અભિમાન નથી કર્યું કે આ બધું મેં કર્યું છે. વિશ્વના મહાન નેતાઓ જેવા કે બિલ ક્લિન્ટન જેવા નેતા પ્રમુખ સ્વામીના શરણે આવેલ અને તેમના ભક્ત બન્યા. APJ અબ્દુલ કલામ પણ સ્વામીજીના પ્રખર ભક્ત હતા અને તેમના ઉત્તમ વિચારોના હિમાયતી હતા. અબ્દુલ કલામે પ્રમુખ સ્વામી પર બુક પણ લખેલી છે. પ્રમુખ સ્વામીને કહેવાય ને કે આરામ કર્યો જ નથી. સતત ટ્રાવેલિંગ, લોકોના દુઃખ, લોકોની વચ્ચે રહેવું, સંસ્થાને આગળ લઈ જવાનો પ્રયાસ, સેવા કાર્યો, લોકચિંતનમાં જ પોતાનું જીવન વિતાવ્યું છે. અસંખ્ય શરીરના દુઃખો પણ સ્વામીજીએ ભોગવ્યા છે, પરંતુ તેઓ થાક્યા નથી. માંદગીના હિસાબે 13 ઓગસ્ટ 2016ના રોજ સાળંગપુરમાં સ્વામીજીએ પોતાના શ્રીહરિની સામે જ અંતિમ શ્વાસ લીધા. પ્રમુખ સ્વામી વિશે તો બોલીએ એટલું ઓછું છે, પરંતુ પ્રમુખ સ્વામીના ઉત્તમ વિચારો, તેમના કાર્યો થકી જ આજે BAPS સંસ્થા ખૂબ આગળ છે. તેથી જ હરિભક્તો અને દેશ દુનિયાના લોકો પ્રમુખ સ્વામીને ભગવાનનું જ રૂપ માને છે. તેમના વિચારોને ફોલો કરે છે. પ્રમુખ સ્વામી માનવ દેહમાં વિભૂતિની સમાન હતા. તેમણે તો અસંખ્ય ઉત્તમ કાર્યો કરેલ છે. તેમને બ્રહ્મ સ્વરૂપ ગુરુનું સન્માન પણ મળેલું. ગાંધીનગરનું અક્ષરધામ હોય કે દિલ્હી કે લંડનનું મંદિર, દરેક પાછળ પ્રમુખ સ્વામી મહારાજની મહેનત અને તેમના વિચારો લાગેલા છે. પ્રમુખ સ્વામીએ એક સાચા સંતને શોભે તેવું જીવન વિતાવ્યું છે. તેથી જ આજે દેશ દુનિયાના લાખો લોકો તેમને પોતાના ગુરુ માને છે અને તેમના વિચારો થકી જીવનમાં આગળ વધી રહ્યા છે. મિત્રો, વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. જાણ્યા જેવી વાતો. અસ્તુ. જય સ્વામિનારાયણ.